તમારા મામાનું નામ તો કોઈનું હોનું નહીં. હા શું છે લે કાકાજી? શું છે? બતાવજો, બતાવો તો ખરા. આ હોનું છે? આ બધું ચડ્યું મને રોડ પરથી ચડ્યું આ બધું. એ કાકાજી, 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 ભાઈ હું જોયા તો ઝઘડો થશે. હા મામા ઘેર જતો હતો ને. હા મામો હોનું એટલે શું છે લ્યા? શું કરવાનું હતું? કિશન, એ કિશન, આવજે. બોલો શું બોલો? ખબર નહીં પડતી તને? ખબર નહીં પડતી? શું થયું? આ બીરે તોડી નાખી છે. એ તો કાકા હું પડ્યો તો એ તમને ના દેખાણું. સાયકલ ની બીરી તૂટી ગઈ. અરે તું હો પટી ગયો. મરી જા પાર આવેલા તારા નામનો દશમન લોહી પી હેડ્યો છે. આ 12 મહિના નહીં થયા સાયકલ ને. 8 મહિના થયા છે. 7000 રૂપિયા નવી લાવી દી. પથારી ફેરવી નાખી છે. કાલથી ને હાલ લઈ જતો સાયકલ. હેડતો ઘેરાય જાય. સારું હારું ચમો આટલા બધા કાયા થયા છો એટલે છોકરા ઉપર ભલા આદમી સાયકલ છે બગડી જાય. બગાડી જાય છે યાર. આવ કે બગડી જાય સાયકલ છે વાત કરો છો? આગળ લેજો. ચમ આયા હા તમારું બાઈક કઈ ગયું? દિલો લઈ જશે સર્વિસ કરવા. અલ્યા લોચા માર્યા. ચમ બાઈક જોતું તું ભલા આદમી. ચોકન જાવ છે. મહેમાન ગતિ કરવા માટે જવું છે મારા મામા ઘેર. બટાકાની સીઝન આવી ગઈ. સીઝન આવી ગઈ એટલે બટાકાની સીઝન આવે ને તારી તમે તમારા મોબાઈલ ઘેર જાવ છો. બાકી નહીં જતા. ચમ ફાયદા માટે. બટાકા તું કરતું ગપે કરીને હેડે આવો છો. ફાયદાની વાત નહીં ભલા આદમી. મારા મામાએ મને હોમેથી ફોન કરીને કીધું છે યાર. ક્યાં ગાતી બધી ખબર પડે છે. તમારો ફાયદો કરવો છે? મારે કોઈ ફાયદો કરવો નહીં. તમારા હંગાત આવું એટલી વખત મને નુકસાન જ આવે છે. અલ્યા આ નુકસાન નહીં થાય યાર. ગળાની શોગન બધી જગ્યાએ પૈસા મુકાટ્યો. દર વખત તમે યાદ કહો છો. અને તમારા મોમાં તમને રૂપિયા કાઢવા દેતા નહીં. બધી જગ્યાએ પૈસા આલવા મારે થઈ શક્યા કરજી. અને યા 10 નહીં આ તો 50 હોય સીધા આલું છું. એટલે 500 કે 1000 રૂપિયા સીધે મારા ખર્ચો થઈ જાય છે. અને તમારા મોમો આવડું ચકડું બટાકાનું કટું આલી મને કેટલું ભેદભાવ રાખી યાર. અને તમારે પૈસા આલવા જાય એટલે શું કે ના ભાઈ ના તમે ભણો છો. ભણવાના પૈસા મને ના ખપી તો અમારા જેવું ખપી લે. એટલે તમે મહેમાન કેવો કર અને હું ભણો થઉં. મારે મહેમાન થાવું નહીં કે તમારે નહીં. અલ્યા ફાયદો રહે હેડો. ક્યાં અલ્યા મજા આવશે યાર. આ દાડાવથી તારા અંગે જાય મારો ફાયદો થયો નહીં કે મારો ફાયદો કરવો નહીં કે ફાયદો થવાનો નહીં. તું તાર જા ભાઈ. બાઈક નહીં એમ ને? હા હરીભાઈ ની કરત નહીં બાઈક ની કરત છે. હળગાઈ મેલ્યું છે નહીં આ બુધો. કશો હોતો નહીં ભાઈ. સીધે સીધું બાકી બાઈક લેવા આવ્યો છું. અલ્યા તમને કીધું તો ખરા યાર હેડો હંગાત. મને આપું તાણી મને આપું. બટાકા ખાવાના એમ કોકી તાણી. હારું આપણો આ વાત કહું. હંકા જાઉં. હા એક શરત. હું બટાકાનું કટું નહીં લાવવાનું. સમંજર હે ઉભો રહી ગયા હવે લાલચુ. કોમ કાઢું તો ચોઈ રહ્યું. આપડા મહી નાખી છે. લે ભૂપતજી, એ ભૂપતજી શું છે? એ બાઈક ની ચાવી લાવજો. હા બાઈક ની ચાવી લાવો. કેમ તો જાવ છે? મોમાન ઘેર જવું છે મહેમાન ગતિ કરવા માટે અને બટાકા લેવા માટે. એટલે મહેમાન ગતિ ની બટાકા લેવા જાવ છે એમ કો? હા કીધું તો ખરા બટાકા લેવા જવું છે. પણ કેકારજી બાઈક તો હું નહીં આલું. જામ ભાઈ. એટલે આટલું બધું તમારા ગોમેત્રે જવાનું હોય છે બાઈક લાવી દો પેલા આદમી. એટલે બાઈક લાવું છે પણ હમણાં થોડી સગવડ નહીં યાર. એવું એમ? તો સગવડ નહીં તમારે એમ? હા નહીં. એટલે ભલા હું બનાવવાની વાતો કરો છો? એટલે આખા વામો તમારા જેટલું કોઈ કમાતું નહીં. એમને ચોથી કમાતા હશે મેલે. હવે બધી અમને ખબર છે કેકારજી. તાણી ઈ તો બાઈક તો લાવશે ચાવી લાવો ને તાર ભલા આદમી. એમ નહીં આમ થોડી શરમ નહીં આવતી? હા આ કોકનું જાતન તમે માગવા ફરો છો તમને થોડી શરમ નહીં આવતી? હું તો બાઈક કાઢવાનો જ છું. મુના નહીં પડવાનો. તો બસ ચાવી લાવો. પણ તો પછી બીજી વાતો કરવાની ચો આવી છે યાર. અંદર ઉતરીને થોડું વિચારો કે કોકના જાતન ઉપર રોજ આશા ના રાખાય કેકારજી. એ તો રોજ જવું છે. 6 મહિને એકવાર જઉં છું મમ્માના ઘેર. તમારે ગમે તાણે ગમે તો જવાનું હોય તમે કોકનું જાતન માંગતા હોય છો. હા ભાઈ હા. અને આટલું બધું ફરવાનો શોખ હોય ને તો જાતનમાં જતું રહેવાય. બસો ઘણી ભરવાય છે. હા તાણી એટલે હાલવાનું છે. હા ચાવી આલ્યું હું મારી ના નહીં. મને ખબર છે તમારા બાપરાને બાઈક નહીં તો બાઈક તો લઈ જાઓ. પણ આ તો કહું છું એમ કે લાવી જો બાઈક. હા હા આ રોજ માગવું એ ના હારું એમ. હા વાત સાચી છે. તાણે ભલા આદમી. ના ના હવે સેટિંગ કરું પૈસાનું. પારકી આશા સદા નિરાશા. સાચી વાત છે. દાડા ઉકેલ માગવા ઉડ્યા આવો છો એટલે એમ કે કેવું પડે એમ. એટલે બાઈક લઈ જાઉં છું ને જે ગહમણ થાય છે ને હાટું વાળી નાખ્યો હો. એટલે હું ગહામણ નો પૂછ્યો નહીં. એટલે રૂપિયા કિલો બટાકા છે લાઈન ખાઈ રહ્યું. મારા બટાકા ખાવા નહીં. ભલા આદમી ગહામણ ની હું વાત કરો છો? જાદર મારું છે. હું ભાડા ફેરવા બાઈક નહીં લાયો. હા તાણી હા ભાઈ હવે તમારા જેવું કોણ થાય? એટલે અને હવેળા પાછા આવજો મારે જવાનું ખેતરમાં.
હાર શું કીધું? હા ભાઈ તમારે કોઈ અમે નરવા નહીં. ફટાફટ આપજો. એ હા આનો આપડ્યો હાથ લઈને ઘેર પાડજો પાછા. હમણાં ઘેર ચક્કર નખાયું છે. હા ભાઈ હા ઓવે. આ બધા આદમી કેટલો અભડાવો છો યાર એમ નહીં, તમારા બાઈક નહીં, તમે બાઈક જોયા નહીં એટલે કેવું પડે ખેગારજી. તાણી તમારા બાઈક હોય તો ખબર પડે કે કેટલો ખર્ચો થાય છે એમ. તમને ખાલી પેટ્રોલ ની ખબર પડે કે આટલું રેડાઈ જાય આટલે દઈને આવશે ઘણી કિલોમીટર. હું હેડું હવે આ જો તે લાવી દો. હા લાવી દેવું છે હા ખરેખર માગતો ને માગતો જાણ્યું હોય તાણે. ઘૂમતાઈ હે હેડવા રંગા લાવવું હોય તો તો કાંઈ નકરો ફાયદો કરાવું હેડો એવું ઓવે ખેગારજી હા. તમારા અંગત હું આવ્યો તો ખરેખર કરોડોપતિ બની જાય હો ભાઈ અને ખરેખર જે મેં સપના જોયા છે ને એ બધા સપના મારા પૂરા થવાના છે કેમ કે ખેગારજી કરોડોપતિ છે કોઈ દાડો કોઈના ઘેર જાધલ માંગવા જતા નહીં હા અને પોતાનું જાધલ જ રાખે છે હેલ્યા એટલે ફૂમતાઈ મેં આ બાઈક કોકનું માજીન હેડ્યો છે અને મારા ફાયદાની વાત કરી છે હે ભિખારી એટલે ફૂમતાઈ એટલું બધું બોલવાનું નહીં કીધું હે. મારા મમ્મા ઘેર જઉં છું તમારા આબુ હોય તો હેડો વર્તે બટાકા આલ્યો હા લેવું હોય ને તો જ મામાના ઘેર જવાનું બાકી તો આ ઘંડી બાર તું કરતો નહીં મને ખબર છે બસ ઓય. ફૂમતાઈ નેકડવાનું કરો હોયથી ફાયદાની વાત નહીં કરવાની પહેલા છે ને યા પોતાના ઘરમાં ફૂંચી ખાવા હોય ને તો વાત કરવાની તમને કહું હું આયા હતા કા ફાયદાની વાત લ્યા કશો વાંધો નહીં ફૂમતાઈ હે. આજ બધાય આ ખેગરને મેણો મારે છે ઓય પણ ફૂમતાઈ ખરેખર મારો ભગવાન બહુ મહાન છે ફરતો ફરતો સમય મારો કોક દાડો આવશે હા કજીએ ના આવે આ જે ટેવ છે ને આ બાઈક માજી લઈ જવાની એ કજીએ ના થાય એટલે તમને કહું હું ભિખારી તમારી જોડે બાજુ હે? તમારી જોડે બાજુ મેં હું આલુ એ ના માગું ય નહીં. આલુ એ ના લે ઓએ અરે ઓય. જો કા કોક આવું એટલે તરત મારું બધું મામાને ઘેર જતું રહેવાનું જાય સોના મનો હરીભાઈ હા બાપુજી. નરવા છો ના ભાઈ ના કોઈ નવરો નહીં. શું કામ કરો છો વાળેલું બનાવું છું ચમ. વાડેલું કરો છો ઓવે એ તો હેડો મારા અંગારી ઠકડા થઈને આવરા તો જ આવું છે વળી. એટલે ફાયદાની વાત છે ફાયદો થાય તો જ આવશે ના પૂછો મહેરબાની કરી અને મારા આગળ ફાયદાની વાત નહીં કરવાની હો. એક જણા હોય તો હવાનો ફાયદો કરાવવા એ મને ફાયદો કરાવતો ગયો છે. હું મારા ફાયદા માટે જાઉં એટલે મને નુકસાન જ થાય છે. મારા અંગત આવશો એટલે તમને નુકસાન નહીં જાય ફાયદો થાય શું ફાયદો થાય કેજો. એક જણે સમાચાર આલ્યા છે કપાની હોઠી હુડેલી પડી છે હા? એટલે એરી ભરી લાવવાની છે વાહ ભાઈ વાહ. ખોટી તમારે લાવવાની હંગા તમારે લાવવાનું એમાં અમારો ફાયદો શું? તમારે એક ભોર આવે કે ના આવે એક ભોર હું ભરી લાવું ને એક ભોર તમે ભરી લાવો મારે હળગવા માટે લાકડા નહીં લાવવા. હે? ઓવે તો પછી ઘેર શું હળગાવશો મારા પગ હે? હા, તમારા પગ હળગાવા છે હળગે મેલ્યો. કશો વાંધો નહીં આયા હોત તો ફાયદો થોત ભાઈ મારે લાકડા નહીં લાવવા. હે? ઓવે મારા ઘરમાં ગેસ છે. તો કશો વાંધો નહીં પછી અમે ભરી લાવત પછી પાથરો લેવા ના આવતા નહીં આવા. હા એમ હો હા એમાં શરમ નહીં ભરવું પાછું ચિયા દાડા ની હૈદરાબાદી ઊંધા પડ્યા. અરે ભાઈ હવે મોઢે રાખું હું ઠીક છે. તાણે આ લેલી વસ્તુ શું મોઢે ઘાલવાની હોય ભલા આદમી હવે ના કેવું મારે ભાઈ નહીં કે મને હેબુ. હા હા કશો વાંધો નહીં વાડું કરો તાર. હા જોરે તું ની પોકેટમાં પાડી આલું તને પૂછીને આ પપૈયા લેવા ઓય વળી કને પૂછવાનું હોય એટલે તારા બાનું જોર આવ્યું છે એટલે કને પૂછવાનું હોય એટલે હા કને પૂછીને આવ્યો તું પપૈયા વળી હું વળી કને તું સોને મને પપૈયા લેવા આવ્યો ચમ લાય પપૈયા લાય આ તો મેં પાડ્યું નેટ એટલે તારા બાનું છે ને મેં પાડ્યું એટલે કને છાપાયો હમણે લાય પપૈયું મેં પાડ્યું એમ ના આલું હમણાં લાય ને હમણાં જાપો છો હમણાં બરોબર નો હમણાં લાય એટલે માર કાવી તારે હમણાં હા કહી ગયો તાર કાકો મોટો તો સાહેબ છે અને આવું છું હું તારા કાકા જોડે આવું છું બહુ પપૈયા ભાવતા હોય તો બજારમાં ઘણા મળે છે તે લેતા આવજો ઉજા આજે પપૈયા લેવા કેટલી વખત લઈ ગયો હા આ પહેલી ફેર આવ્યો જ છું એટલે ખાસા ઓછા કર્યો છે ભાઈ આખો દાડી મુઆઈ નહીં પાડી જાતો મેં તો હાલ પાડ્યું ને એટલે આવ્યો મામા નહીં આવતો મામા નહીં આવ યાર હરીજી એ હરીજી હા બહાર આવો. બોલો બસ કઈ તમારા છોકરાને સમજાવો તો સમજાઈ દેજો ને કલર હું થાપાયો ઉપર ઠપકો લઈને ના આવતા મારે એ ભાઈ માપે શું છે? પપૈયા સુરવા આવે છો ને મને ચમ કિશન ઓવે પપૈયા સોરવા. હાલ જ આવ્યો તો ઘણી વાર પહેલા જ
એટલા જ આખા દાડામાં કોઈ ઝઘડો કર્યો નહીં મળ્યું તે આવી ફરિયાદ લઈને મારા ઘરે આવ્યા છો એટલે મારો છોકરો કોઈ દાડો ચોરી ના કરા લ્યા કેમ ચોરી ના કરે રંગે હાથે પકડ્યો છે કાસન કાસન પપૈયા તોડી નાખે છે તાણી કિશન એ કિશન પાયા લ્યા બહુ પપૈયા ખાવાનો શોખ હોય તો બધાથી લાઈ ખવડાવો ભાઈ સવે એટલી છે તાકાત મારામાં હો તો ચોરી કરવા ના આવો તારી તું જો તો લે પપૈયા લેવા પૂછો પૂછો પપૈયું ખાવા જો તો તું ઓવા કાકા એક નાન ચોકડું પાડ્યું તું જૂઠું બોલે પણ આર્યો કોક મોણા ના આઈએ જાવ તું મોણો તો જોવો તો હમે તારે મૂર્ખા એટલે તમારા બદલા બી માર્યા છે મોડો જોવો એટલે તમે શાંતિ રાખો ભાઈ ઘણી વાર મને બોલવા જોઈએ યાર અરે તમે બોલ્યા હોત ને તો ચોરી કરવા જ ના આવો તાર્યો અને બહુ ખાવા શોખ હોય તો વગડે બે ત્રણ વાઈ જો તાણી તમે જો હવે નહીં આવો તમારી એ નહીં આવો અને આવશે તો પગ ભાજી નાખ્યો લાગતો તાણી વધનું બોલ્યા વગર જતા રહો થી હવે હેલો બધું આનું છે હા ભાઈ નહીં આવો તમારે આઈએ અને એમાં પાછા કેટલું બોલું છે કને પૂછવાનું હોય તમારે બાને પૂછવાનું હોય હવે આવતો ના યો મૂર્ખા ચવા ચવા માણસો મને બોલી જોઈશે ચવા ચવા જો પેલા ખબર નહીં પડતી લ્યા એ કેટલા મે બાઈક તમારા મામાના ઘેર જવા આલ્યું છે તોડી નાખવા નહીં આલ્યું અને પાછા કેમ આયા તમારા મામાના ઘેરથી હા પૂછ્યું લ્યા એ કાકાજી મોમન ઘેર જતો હતો ને હા કોનું મોમન ઘેર ને મોમો હોના ઘેર નું મોમન ઘેર ને મોમો હોનન ઘેર મોમન ઘેર એટલે પણ હું છું લે વાતમાં હું છે જવા જઈએ ભાઈ હું છું લે ચોકન ઝઘડો છો ને હા મોમન ઘેર જતો હતો ને હા મોમો હોનું એટલે શું છે લ્યા તમારા મોમાનું નામ તો કોઈનું હોનું નહીં હા શું છે લે કાકાજી શું છે બતાવજો બતાવો તો ખરા આ હોનું છે આ બધું ચડ્યું મને રોડ પરથી ચડ્યું આ બધું એ કાકાજી 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 મેં બાઈક આલ્યું લ્યા અલા મેં બાઈક આલ્યું તું યાર એ હજી 50 લાખનો ધણી થઈ ગયો આર્યો પોત બિસ્કિટ એટલે હાલના ભાવે 16 લાખ રૂપિયાનો એક બિસ્કિટ એ ફૂમતાઈ અરે મેં નતું કીધું લે પાછા ઢોળાઈ નાખી. અલા મેં નતું કીધું લે આનું ખંગા થેડો ફાયદો ન કરો તમન કરી નાખો કરોડપતિ લે એ ડોકી ભિખારી તારા પાસે કોણ આવે લે ભિખારી તારી પાસે આ ખેગર ભિખારી આ ખેગર ભિખારી શું છે ઉમતે માર મોમન ઘેર જતો હતો ને એ રોડ પરથી જડ્યું એક મહિને કોનું એક બે નહીં જા કોનું તારી આપણા ખેગરને એટલે મેં બાઈક આલ્યું તું તમને જોર નહીં આવ્યું તમે તો આપણા ખેગારજીની કોઈ દાડો ઇજ્જત નહીં કરતા ઓવે અત્યારે વેટાણા છો ભલા આદમી ઉમતાઈ મેં બાઈક આલ્યું તું લે ખેગારજી તમે કોઈનો વિશ્વાસ ના કરો લે કેટલાનું છે એ ખબર છે હા લગભગ 80-90 લાખનું હોનું છે આપણા ખેગારજીના જોડે ને જોડે રહો તો લાભમાં રહો હેડો મારે નહીં આપવું યાર કઈ કઈ તો તાજો મારે કોઈ ફાયદો કરવો શું થયા ખેગારજી હા તો તમારા જોડે નહીં આયા તમારા જોડે શું લેવાનું છે લે ઘર જે તમારું બાનું છે મારું છે મારા ઘરે આયા છો અમે ખેગારજી અંગા થયા છે ખેગારજી મારો ભાઈ છે ઓવે મારો ભાઈ છે તમે તારા સંકટ આવે ને તો આ બંકાને યાદ કરવાનો લે આખા આમો ખેગારજીને કોઈ બાઈક નહીં હાલતું મારા સિવાય ઓવે કોઈ કીધા વગર આલતી બુબજી તાણી આખા આમો ખેગારજી અંગા કોઈ એમ ઘેર નહીં જાતું હું જાઉં છું પૂછી જવો અને આજે ઈ માટે જ આયા છે પણ મારે આપવું નહીં હેલો ખેગારજી બુબજી હા કે ખેગર અંગત નહીં આપું આ તો નહીં આપું હજાર વાર નહીં આપું જાહેર ખેગારજી અભડ્યો હરી ભાઈ નકમનો મોણો છે એ ભૂપતજી માપે બોલવાનું મારા ઘરે માપે બોલવાનું કહી દીધું તમને તમને નતું કીધું લે શું કે મારા હંગા થેડો પહેલા તો છે પેટ ઉપરથી કુણી લે બુઢા પર મિલ્યો અને તમને નતું કીધું શું કે મારા હંગા થેડો નકરો ફાયદો મારે નહીં આપું મારે ફાયદો નહીં કરવો યાર મારે નહીં ખાવા બટાકા નહીં હરકાબો તાણી આવું ના કહેવાય કેન મોબાઈલ ઘેર થી રાતે જકડા બટાકા આલી આ ગાડી મિલી છે મારા ઓળખ્યા મારે 1000 રૂપિયા ખર્ચો થઈ જાય આખી ગાડી લાવી છે તો લઈ ગયા
ગાડી વચ્ચે ચોથી અલ્યા આખી ટ્રકો ઉતરાવી છે ને તો ઘેર ઉતરી જાય. બટેકા અરે બટેકા શું છે પસ્તા મને આરામ કરવા દો ભાઈ આરામ કરવા દો અરે ભાઈ માર મામા કહેતો હતો ને રોડ ઉપરથી ચડ્યું છે એ ના નહીં બાપડા હું થઈ એ તો ગરીબ છે લ્યા કાકાજી જોવા દેજો ખાલી અરે ભાઈ એક નહીં પોચ અરે હું તો બાઈક નતું આલ્યું શકાજી તમે તો આ બોલતા હતા તમે શું મેં તો બાઈક આલ્યું પણ ઓવા શું યાદ આવે છે ના ના કાકા મને નહીં લેવું મારો ભાઈ ગમે એવા તો મારા મુવા તમારા ભાઈ ચાલ્યા અમારા હમું જોવો આજા મારો પગ ઉપર બે આયા ફેરથી કોક દાડો નવો ન ખાઈ આલજી કાકાજી ભોગડો કોક દાડો આડા થા ની તો આ ભાઈ થા લેડું નથી સોના મને કાકાજી એક મિનિટ મારી વાત સાંભળો. આ ભૂમતે મને કહેતા હતા વાત તો કેમ તો ભિખારી લે એમની સાઈડ રોલ લે તમે બોલતા નહીં આવડતું હમણાં આવતારો કાકાજી આપણે હું વાત કરું હું તો મોટો છું મારું બોલું આ એટલે ઘેર થઈને બોલો છો વાત શું ના બોલાય એવી રીતના કોઈ હવે તમે શાંતિ રાખો હું વાત કરું. મારું છે શાંતિ રાખો ઓય ક્યાં કાકાજી હા ચોથી જડી બોલા કે મુટાજી બસ બાઈક લઈને જતો હતો ને આ રોડ નહીં લે ઓય પેલો વળંક આવે ઓય વળંકમાં બાઈક લઈને જતો હતો આ રોડ ઉપર પડી તું બરોબર આગળ હેડ્યો ઉભો રહ્યો વિચાર આવ્યો પાછો પડ્યો આ બેગ હાથમાં લીધી ખોલ્યો ને પોચ બિસ્કિટ અરે ભાઈ હો ગરમ આજે તમારા મુંડા નાઈ 17 વાર વાના મોમાં ગેરવાના હંગા જો છું અને આજ ખરેખર ફાયદો થવાનો હતો તારી દઈ ગયો હું હો ગરમ નો બિસ્કિટ એટલા તાર ભાવ હવે કાકાજી 16 લાખ નો એક થાય 17 લાખ 17 લાખ નો એક બિસ્કિટ થાય 17 85 હા 85 લાખ રૂપિયા. 85 લાખ ખાલી બિસ્કિટ બોલાય બાકી બધી રકમ એક એક ના બોલો ના બોલાય એટલે ખાઈ જાય એટલે ખાઈ જાય રકમ ના બોલાય રકમ ના બોલાય. તમે બેહી જાઓ શાંતિ બેહો બેહો પાણી લાવો હરીભાઈ. હરીભાઈ, પાણી લાવો. લાવ પાણી લાવ બધું વિચારશો ને બધું આપણું જ છે અને હારો ઓર તાલે આપણે બધા નહીં બેઠા આપણે નહીં બેઠા લ્યા અમે નહીં બેઠા ચિંતા કરશો નહીં કોઈ નહીં થવા દે તમને હુજી હા. ઓહન કીધું તું હો કે મારા રંગા તેડો લે તમને કરોડપતિ કરી નાખ્યો એ. ના મને અને મન મેણા માર્યો હોય નહીં કાકાજી. આ હરીભાઈ કીધું તું એટલે હેડો નકરો ફાયદો છે એટલે હું શું કહું છું કરમ કાગડા જ છે બધા મારી ના વાત ભાઈ ના તમારો ફાયદો અમારો ફાયદો એ. ફાયદો છે કે હું શું કહું છું તમારાનો ફાયદો લે હું શું કહું છું મારી વાત તમે વાત સાચી. બધા ધ્યાનથી વાપરો આ તમે હોનાના બિસ્કિટ લઈને તો આવતા રહ્યા બરાબર પણ કનાથી કના નહીં જેવા મોણા નથી જેવા મોણા નહીં કદ્યા છે નીરો માથા પાડે છે તો અમારા જેવા માણસો કોમ નહીં આવી લે બેઠા છે મારે કોઈની જરૂર નહીં પેલા એના બધા વેચી માર્યો અને જે પૈસા આવશે ને એના ગુંડા ઉભા કર્યો અરે આટલા બધા રૂપિયા મારે કોઈની જરૂર નહીં અલ્યા તમે હાલ બેહો સત્ય બાર ના જતા રહી ગયા સત્ય બાર ના જતા રહો વધારું લઈને ના ફરાય તાણી હાલ બેહો જે તમે બેહો 85 લાખ રૂપિયા એ તાબીલા રકમ બાર ના પાડો કે બધું હકી તાણી અરે મેં બાઈક નતું આલી લે ભાઈ તો બાઈક આ લીધું ને હા કેટલા મેણા માર્યા તા ખેગરને એ તો મારા હવાન ટેવ થાય પછી આ ચૂકવ તમને હવે ઓભળો અત્યારે જ બજાર જાયો અને ચેવું બાઈક લાયો આખા ગામમાં કોઈને નહીં હોય એવું પછી ઘર બનાવ્યો લે એ ગામમાં નહીં શેતરમાં અમારા હમું અને ઘર કેવું તમે કદાચ ભૂલથી મારા ઘેર આવશો ને આમ તાકવું પડશે અને ખેગર ત્રીજા માળે બેઠો છે અને હેચકામાં બેઠો હેચકા ખાતો છે અને ગાડી પેલી આવે ને મોટી ઘણી આવે છે ગાડીઓ આખા ગામમાં કોઈને નહીં હોય ને એવી ગાડી આ ખેગર લાવશે અરે ખેગાજી બધું ના લવાય અરે વસ્તી જેવી વાતો કરે હે કે પૈસા જાજા ના લ્યા કોક કરતી લે એ દેખાવ ના કરે ખોટો યાર. કરવો દેખાવ જ કરવો છે એના કરતા- એમ નહીં આખા ગામે આ ખેગરને મેણો માર્યો છે દેખાવ જ કરવો છે હવે તો અરે હા, દેખાવ જ કરવો છે મારે દેખાવ જ કરવો છે ખાવા માટે મારું બાઈક લઈ જાય તો ભાઈ નહીં જોતું તમારે ભાઈ અરે ખેગાજી ઈ ભંગાર બાઈક કરવું લે ઈ ભંગાર બાઈક કરવું છે વાત સાચી ભંગાર છે પણ નવું લાવવું છે નવું નહીં લાવ મારે હવે નવું જ લાવવું છે તમારા કોમ નહીં લે તમે ના લાઈકો અલા બે આવાજ ઉપર શાંતિ રાખો લા તમે આગળ રોકી યાર વચ્ચે ભૂપતજી શાંતિ રાખો ઈયન બેહવા દેજો આટલી બધી પોલીસ મારવા નહીં આવતી હરી હો તમને કહું શાંતિ રાખો એટલે શું છે ચોથી જગ્યા પોચ બિસ્કિટ મૂર્ખા તમારે તો અંગાત જાવ તો આટલા વર્ષથી તમે અંગાત જાતા તમે આજે જ ચમ ના ગયા ભૂપતજી આજ તો નહીં જે દાડાથી મેં જન્મ લીધો છે એ દાડાનો કરમનો કાંઠો છું હું ક્યાં હંગાત
15-20 વર્ષથી એના મામાના ઘેર હું જઉં છું. આજે જ મારા મોઢે ના આવી અને દુશ્મન પણ કહેતો હતો કે હરીભાઈ યાદો ફાયદો થાય. પણ મેં શું કીધું? ના ભાઈ ના, હું તારા હંગા થાઉં એટલે મારે નુકસાન થાય છે, મારો ફાયદો કરવો નહીં. અરે હરીજી મને તો કીધું આ જંગત જો તો 85 લાખ એટલે 42 લાખ ને 50,000 રૂપિયા મારા પગમાં આવત. અરે બિસ્કિટ કેવું કરતો એટલે આ કેવું કરતો ખરેખર મેં તો કદી આવું નતું વિચાર્યું. હું શું કહું છું, મારે એવું આનો થયું છે. ઓયનો મરી જાય, આવી રીતના મરી જાય દુશ્મન. ઓન મગજ જતું રહે. તમારા હાથમાં આવ્યો હોત ને, કેમ કે મારા હાથમાં આવ્યો હોત ને તો હવાઈ બાજ ના બાજુ તો આપણે પાસે ખોઈ દો. મરી ગયો ખુલે. ખેગાજી શાકાજી વિચારું છું શું અરે ખેગાજી વિચાર ઘણા ના કરો યાર. ખરેખર આખી જિંદગી બદલાઈ જાવ હવે. હે? કાયમ કહેતો આપણે બધાને હાજીભાઈ કાયમ ના કેતો લે કે સમયનું કોઈ નક્કી નહીં કે ટાઈમે ફરી જાય અને મારો ફરી ગયો અરે અને તમારો ફરી ગયો આપણે બધાનો આપણે બધાનો સમય ફરી ગયો. હા, મારો ભાઈ એમ તો બધા હંકા થઈને જ છે. હાચું. એટલે એમ તો એકલ હુરો નહીં પાછો તમને એટલે કહું. હું સમજુ મોણા છે એમ. હા રૂપિયાની આશા રાખતા નહીં જો અમે તો થાપ મેલીને પૈસા લે તો ભાઈ હું કેસ કરી દેવ લે મારા જોડે પૈસા બહુ આવશે હવે વાત તો. સાચી છે. એ તો ઘૂમતા થાપ મેલવાનું કે છે, આપણે થાપ નહીં મેળવી એમ. મોટો છું. જાઉં છે બજાર હા. ભૂપતજી એક બિસ્કિટ વેચી મારું આમ પહેલું બાઇક લાવું, બાઇક ને ગાડી લાવું, પછી બીજો બિસ્કિટ વેચું ને એટલે ઘર કરું. દેખાવ ના કરાય લે ખેગાજી એ બધો. દેખાવ જ કરો અલ્યા, છે પણ મારા દેખાવ જ કરો છે લે ગામમાં આખી ચૂપ જિંદગી મેં મહેનત ખાતા છે ગોમનો વાપર્યું ગામમાં વાતો થાય હા. દેખાની વાયના ઘૂમતાઈ. મારી ફૂંચી ખાવાય નતું અને આટલા પૈસા લાયા હા એવી જ વાતો કરાવી છે ગોમો કે ખેગારનો સમય આખો બદલાઈ ગયો, ખેગારે બદલાઈ ગયો. ખેગાજી, હવે વિચારવા જેવી વાત છે. શું બરાબર? આ બિસ્કિટ તમારા તો નહીં, હાલ તમારા છે. હાલ તમારા છે. એટલે મને જડ્યા છે તમને નહીં જડ્યા. મારી વાત સાંભળો, મારી વાત વાત સાંભળો. સાંભળો. કે હાલ તમારા છે પણ તમને કોકના જડ્યા છે. હા. બરાબર? ઓનો જે ધણી છે ફૂમતા કાકા, એનો ગોતતો આવશે અને ગામમાં અચાનક ખેગાજીની આટલી બધી પ્રગતિ ભાળશે તો એમ શક નહીં થાય કે આ ધણી જોડે આટલો બધો રૂપિયો આવ્યો છે. હે? જો પેલું શું કહેવાય, સફળતા સફળતા હાલ તમને મળી છે, એને પચાવો, હળવે પચાવો. એટલે- એટલે તો કીધું તું કે મારે આ એમ નહીં ફૂમતે હું કહું ખબર હે? થોડું આયોજનથી કોમ લઈએ અત્યારે ભેગા થઈને આયોજન કરો. આપણા ચાર જણા ભેગા. એટલે ખાલી તમને કહું છું આ તો તમારી જરૂર નહીં લે તમારી જરૂર નહીં કે એક બિસ્કિટ વેકું બાઈક લાવું બરોબર પછી બીજા ક્યાંથી વાતો કરો તો? બિસ્કિટે એમ નહીં બીજા બિસ્કિટે ગાડી લાવું હા. ત્રીજા બિસ્કિટે ઘર બનાવું હા. અને ચોથા બિસ્કિટે જમીન રાખું 50 વીઘા 50 વીઘા લ્યા, એ. 50 વીઘા જમીન. અને પાંચમા બિસ્કિટે જલસા કરવાના. અરે ખેગાજી એ બધું ના કરાય. મારી વાત સાંભળો. તમે આયોજન થી હેડો ના હોય ને તો હાલ એક બિસ્કિટ અમારા ઘર મેળજો. હું શું કહું છું જો, એટલે કદાચ છે ને કોઈ ગુતું આવે ને તો તમારા ઘર હોય ને એટલો જ બિસ્કિટ થાય. તમારા ઘર એમ પડ્યા નહીં. એવું એમ? હા. તો એક કામ કરું બધા એકી હાથે વેચી મારું. અલ્યા, વેકાય ના લ્યા, ના ભલાજી વેકાય. તમે યાર એટલે પણ મૂર્ખા જેવી વાત કરો છો યાર. એમને ઘરમાં રાખો તો ચોરી થઈ જાય. તમે તો સમજાડા છો, થોડું મગજથી કોમ લ્યો. ઓવે, અમે બેઠા છે ને, જોડે રહીને વળતર આવશે. પણ તમારી જરૂર જ નહીં લે નહીં જરૂર હવે નહીં જરૂરી. શું કરવા દે? ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો મારો સમય એક કી દાડા બદલાઈ ગયો સમય મને પકડો નકે ખરેખર કોઈ ની ગોઠાયો. અરે ફૂમતે ગોઠવાની વાત તો સાઈડમાં રહી પણ કદાચ જો હારે મોટું ઘર કરશે, ગાડી લાવશે, બાઈક લાવશે તો આપણી આબરૂનું શું? તાણી કદાચ છે ને જમીન રાખશે ની તો એ જમીનમાં આપણે પગે નહીં મેલવા દે. કોઈ નહીં લાવે, કોઈ નહીં લાવે. આ પાગલ છે ત્યાં મૂર્ખો. અરે જી કોઈ પાગલ ના થાય. આ બધી બનાવવાની વાતો હોય ભલા આદમી. એ મગજ જાતું છે રૂપિયા જોઈ તાણી. હું તો એટલું વિચારું છું હા કે હું ખ્યાગાને ખરાબ ના બોલ્યો હોત અને બીજા હંગાઈ જો હોત ની તો યા અડધા પૈસા મારા અરે ભાગમાં ફૂમતાઈ, મને એવું જ છે. ખેગારજી મારા ઘેર આવ્યા હતા અને મને કીધું કે હરીભાઈ હેડો મારા મામા ઘેર, મારા હંગા હેડો ફાયદો થાય. મેં શું કીધું ખબર છે? મારે તારા હંગા નહીં આપવું, મને કોઈ ફાયદો થતો નહીં, મને નુકસાન જ થાય છે. મેં મુઠાઈ ના પાડી હોત. હતી. નહીં હા. હું તો શું કરું ખબર છે હા. ખ્યાગાને છે ને યા હા તો ઉપયોગ કરતા નહીં આવડે આ પૈસાનો હું હા. શું કરો શું? યા ગુંડા લાવો 4-5 બરાબર અને ગુંડાગીરી કરો અને જેના તોડ કરો એટલે મજા આવી તો તેમ ડબલ પૈસા ભાઈ મહેરબાની કરીને વિચાર હારા લાવો. હવે કોઈ યાર. ગુંડા નહીં લાવવા. ભૂપતજી અને ફૂમતાઈ, હું તો શું કહું છું કે જેના નસીબનું હતું એ મળી ગયું છે. એમ ના કહેવાય ફૂમતાઈ કેવું પડશે? ઓય, એ વાત સાચી છે. કેવું પડશે ભાઈ? આ એ વાત તો સાચી છે આમ તો એના નસીબનું છે એનો લઈ ગયો બરાબર જો હરીભાઈ હવે છે ને આપણે તો આ વાતમાં પડવું જ નહીં. આ વાત આટલે કરો પૂરી. હા ખેગાજીને વાપરવું હોય વાપરી નાખી, વેચી મારવું હોય વેચી મારે, જમીન લેવી હોય જમીન લી, બંગલો કરવો હોય તો બંગલો કરી. અને કદાચ છે ને જમીન વધારે લેહી તો આપણે ચોથા ભાગે બાપા થાય તાણી. અને આપણે બાપા જતા રહે આપણને કોઈ મેણું નહીં. હા, હા. અરે હું તો ગાડી સાફ કરીને બાઈક સાફ કર્યો. ના એવું ના કરાય
પણ જમીન બાબાનું સારું એમ તાણે લો હવે છે ને આ વાતમાં આપણે પડવા માંગતા નહીં હા. આપણને હાથતા નહીં આપણે ભાઈ છે એટલે મેં જો હાજ્યા છી તમે હેડે હેડે વેકણ આયા છો વેકણ માર્યા છો આ તો કીધું મેં એમ હા ખેગા લૂંટાઈ ના જાય એટલે અમે હા આપણે એના હારા માટે આવ્યા હતા એ બધું એમ જોવાનું એની પરિસ્થિતિ ખરાબ હતી ચિયો તાજી ઊંધો પડ્યો છે હું મેં બાઈક આલ્યું તું લ્યો માર બાઈક સર્વિસમાં ગયું તું ને દર ફેર માલ લઈ જઈશ હા વાત સાચી છે જો તમે તારે જેમ કરવું એમ કરો આરી વાતનો મારે ઉજાગરો કરવો નહીં બસ આપણે ઘેર દઈ સુખ શાંતિ ચાપીને હુઈ જાવું છે તાણે. જોને કોઈ છૂટ નથી હા ભૂલી જવાનું સપનું હતું કોઈ સુગડીજી સમજી લેવાનું ના ભાઈ ના તમે તાર સપનું સમજીને ભૂલી જાજો પણ હું તો જાગતી હોય છે હતો એટલે જાગતી હોય છે ના પાડી શક્યા કરને હું આ જાતું કરવાનો નહીં ગમે તે થઈ જાય પણ આજે